હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન મંકાડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જીપીપી લર્નિંગની અંદર. મિત્રો, ગઈકાલે ટેલિગ્રામ ચેનલની અંદર એક મસ્ત પ્રશ્ન મૂક્યો હતો કે મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ. તો સાહેબ, મુસ્લિમ લીગની સ્થાપના થઈ વર્ષ 1906 ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના થઈ. જ્યારે ઇતિહાસના પન્ના આપણે ફંફોડતા હોઈએ ત્યારે બધા લોકોને સૌથી વધારે કોમન પ્રશ્ન હોય કે સાહેબ અમને સાલ યાદ નથી રહેતી. સાહેબ, સાલ યાદ રાખવી ઇટ્સ અ ટુ ઇઝી, કારણ કે તમે લોકો જે સિક્વન્સમાં જે કાર્યક્રમ થયા છે એને પ્રોપરલી યાદ રાખી અને એક વ્યવસ્થિત રીતે તમે નોટ્સ બનાવી લ્યો તો તમને લોકોને યાદ રહી જ જાય. અને છતાં પણ તમને લોકોને કદાચ એવું છે કે સાહેબ મને બંધારણના આર્ટિકલ યાદ નથી રહેતા, સાલ યાદ નથી રહેતી, તો તમે લોકો મને નીચે કમેન્ટ બોક્સની અંદર જણાવજો સાહેબ નોટ્સ કેવી રીતે બનાવી, પ્રોપરલી કઈ રીતે સાલ અચૂક સચોટ રીતે યાદ રહી જાય એનો એક હું વિડીયો બનાવીશ, એટલે તમને લોકોને ક્લિયર કટ થઈ જશે. તો સાહેબ 1906 ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી. 1907 ની અંદર કોંગ્રેસના ભાગલા પડ્યા હતા, જહાલવાદ ને બવાલવાદ. લાલબાલ પાલ અને અરવિંદ ઘોષનો જે છે એ સમય એમ કહેવાય કે ગરમ દળના નેતાઓની અંદર હતા. 1908 ની અંદર ખુદીરામ બોઝને ફાંસીના માચડે સૌથી નાની ઉંમરે ચડાવવામાં આવ્યો હતો. 1909 ની અંદર મોરલે મિન્ટો એક્ટ આવ્યો હતો. 1910 ની અંદર દુષ્કાળ પડ્યો હતો. 1911 ની અંદર કહેવાય કે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ જે બંગાળના ભાગલા પડ્યા હતા એને રદ કર્યા. 1911 ની અંદર દિલ્હીને કેપિટલ ઘોષિત કરી. સાહેબ, જ્યાં સુધી અત્યારે આપણે કહેતા હોય દિલ્હી આપણી કેપિટલ છે, પણ અમુક લોકોને એ પણ નથી ખબર હોતી કે ક્યારે દિલ્હીને કેપિટલ ઘોષિત કરી. 1911 ની અંદર યાદ રાખજો, દિલ્હી દરબાર ભરાણો હતો એની અંદર દિલ્હીને કેપિટલ ઘોષિત કરી. તો સાહેબ ત્યાં સુધી ભારતની કેપિટલ કઈ હતી? વેસ્ટ બેંગોલ, કોલકાતા હતી. સાહેબ આ યાદ હોવું જોઈએ આપણને. 1912 ની અંદર એમ કહેવાય કે ખાસ કરીને જે છે એ દુષ્કાળ વધારે ને વધારે પડ્યો હતો, જેના કારણે દંગા થઈ ગયા હતા. 1913 ની અંદર જે છે અતિ મહત્વની ઘટના પડી, ગદર પાર્ટીની સ્થાપના. 1914 ની અંદર કામાગાઠું મારું જહાજની ઘટના પડી. 1915 ની અંદર જે છે ગાંધીજી ભારત આવ્યા હતા, કોચરબ આશ્રમની સ્થાપના કરી. તો સ્ટેપ બાય સ્ટેપ આજે હું સાલવારી બોલ્યો ને એવી રીતે 1900 થી 1950 સુધીની તમને ક્લિયર કટ યાદ રહેવી જોઈએ. તો આ જો તમને ન ખબર હોય તો મને કમેન્ટ કરજો અને મસ્ત એક વિડીયો બનાવી નાખીશ. બીજા નંબરની વસ્તુ કે મુસ્લિમ લીગની સ્થાપના એટલા માટે કરવામાં આવી હતી કે અંગ્રેજો એવું માનતા હતા કે જે કોંગ્રેસની સ્થાપના 1885 ની અંદર કરી ને, આ તો હિન્દુઓની સંસ્થા છે. હકીકતમાં કોંગ્રેસની અંદર એ સમયે સૌથી હાઈએસ્ટ મુસ્લિમ હતા, પણ ડખો કરાવવા માટે એ લોકો એમ કીધું એ તો હિન્દુની સંસ્થા છે તો તમે કંઈક કરો. એટલે 1906 ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના કરી. તો મિત્રો એ સમયથી 1905 ની અંદર બંગાળના ભાગલા પડ્યા, હિન્દુ મુસ્લિમને અલગ કર્યા, ત્યારથી બધા ડખા ચાલુ થયા. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને આવા જ અવનવા પ્રશ્નો જાણવા માટે જીપીપી લર્નિંગ ઉપર જોડાઈ જજો અને ગુજરાત પ્રશાસન પાઠશાલા યુટ્યુબ ઉપર સબસ્ક્રિપ્શન કરી અને જોડાવાનું ચૂકતા નહીં. થેન્ક યુ સો મચ.